પણ એને એટલા ફોટા પડાયા, મારાથી મોટો ફોટોનો ભિખારી હે મિત્રો. આ હે ને ખાલી હાલો દ્વારકા એવું બધું કામકાજ છે આનું. રસ્તો મારે બતાવવો પડે. અને હવે દ્વારકાનો કિસકે સાથ આ ગયા યાર. અત્યારે આપણે આ હતા મૂળવાનાથની જગ્યાએ જ્યાં દ્વારકામાં છે રબારી ભરવાડ સમાજને આસ્થાનું કેન્દ્ર. રેવા દે હવે દાઠા ના દેવા દ્વારકાધીશના. તો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા નીકળી ગયા છીએ. ભાઈ અમે પાપ કરતા જ નથી. મિત્રો દ્વારકાધીશના આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ તો મસ્ત મજાની નાઇટ થઈ ગઈ છે. નાઇટના કંઈક આમાં થયેલા 12 જ બધા થઈ રહ્યા, 2 થઈ રહ્યા. 2 વાગે જેવું ટાઈમિંગ થાય રહ્યું. ટાઈમિંગ થાય 2 વાગ્યાનું ને આપણે નીકળી ગયા છીએ દ્વારકાધીશના શરણોમાં. દ્વારકાધીશ તો કરશનભાઈ હલાવે છે ગાડી. કરશનભાઈ હું કહેવા માંગુ છું? મોરો દેવાનું લાગે એટલે ત્રીજું હે 3-4 નીકળ્યા પવન ચક્કા હાઈવે ઉપર. અને ડ્રાઇવિંગ આપણે કરશનભાઈ કરે એટલે આપણને થોડોક વીમો લાગે. તો કાંઈ નહીં, આપણે દ્વારકા અમારામાંથી જ કમાવું. બોલો આ માણસો વિડીયો નાખશે પછી આમાં કોમેન્ટ કરશે માણસો અમારી કમાશે. એવું કાંઈ નહીં મારા ભાઈ. તો આ ખોટા એમ ના રાખતો. સુનિલભાઈ વાત ને હે? હા, 2 ભાઈ હે એ હાલવાના હે ભેગા. ભાઈ એક ભાઈ લોન કરે છે. કરાવ્યો તો કહેજો. લોન કરાવ્યો તો કહેજો. તો કાંઈ નહીં, બસ દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હોય ને આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે. ઘણા 2-2.5 વર્ષ પહેલા આપણે ગયા હતા અને પાછો આપણો દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે. દ્વારકાધીશે આપણા ઉપર કૃપા કરીએ અને આવા ભાઈબંધ ભેગા આપણે ભેરા જઈ રહ્યા. ઓલી ફેર આપણે ફેમિલી ભેગા ગયા હતા. નાયો નથી ભાઈ, પણ હાલે કાંઈ વાંધો ના આવે. દ્વારકાધીશ જઈને નાહી લેશું. મેં તો નાહી ધોઈને બ્રશ કરીને આવ્યો. ઘરવાળા બધા ના પડે તું ના આવે તેનું. ઘરવાળા કોઈ નથી કીધું મારો ભાઈ. રાતો રાત જઈને કોટ સેટ બધું લઈ લીધું. મફતના ભાવે કાંઈ નથી લીધું ભાઈ. હે ને ગાડી મેં આ ભાઈને કીધું તું, મેં કીધું ગાડી આપણા ઘરથી બહાર નીકળશે. આપણે હે ને કદાચ મીઠી રોડ ટપશું ને, ભચાઉ તો ઠીક છે દૂર હે. મીઠી રોડ ટપશું ને પછી મેં કીધું અમારી બાજુમાં ગાંધીધામની બાજુ મીઠી રોડ હે, એ ટપશું ને ત્યારે હું માનીશ કે આપણે ભાઈ દ્વારકા જવા માટે નીકળે. ત્યાં સુધી ભાઈ તું કે નહીં, હું નથી માનતો કે તું મને લઈ જઈશ દ્વારકા. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, ફાઇનલી ભાઈ લઈ આવ્યા. સુનિલભાઈ ને મહેશભાઈ ને પણ ધબકારા થોડા ગુસ્સો થઈ ગયા હતા. 2 વગાડી નાખ્યા હતા. હજી ભાઈનો ફોન નતો આવ્યો. હવે તો હું સાયલેન્ટ કરીને બેસી ગયો, હોઈ ગયો હતો. હવે ભાઈ આનો ફોન આવવાનું થતું નથી, પણ આપણે હવે હોઈ જાય. બીજું કાંઈ નહીં, આ નીંદર બગાડશે બીજું કાંઈ નહીં. સવારમાં શિવરાત્રી હે, મહાદેવના સારી રીતના ક્યાંય દર્શન કરવા નહીં આવે. પણ આપણો હુકમ થઈ ગયો દ્વારકા જવા માટે. તમે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ચલો હવે આગળ ક્યાંક હોટલે ઊભા રહીશું તો બ્લોગ ચાલુ કરશું. બાકી તમે કન્ટિન્યુ રહેજો બ્લોગ. અત્યારે ફાઇનલી આપણે મોરબી પહોંચ્યા હતા. કાંઈક 4 વાગ્યાનું ટાઈમિંગ થાયરું અને હવે આપણે ઊભા રહી ગયા હતા ચાય પીવા માટે. કરશનભાઈ થાકી ગયા. કરશનભાઈ હલાવીને થાકી ગયા છે ગાડી. અને અત્યારે અમારું કામકાજ બધું છે ને મેપના ભરોસે હાલે છે. માતાજી અને દ્વારકાધીશની માતાજી તને ચંગા રાખે. તો આપણે ગરમા ગરમ ચાય પીતા આવીએ. મિત્રો આપણે ગરમા ગરમ મસ્ત મજાની ચાય ઉકળતી પીયા. બહુ મજા આવી ગઈ. એમાં આપણે તો 1 વાર પીધી, પણ આ 3 લોકો છે ને 2 વાર પીધી. અને હવે આ કેટરીના ઉપાડ્યા. એના સિવાય કઈ બીજું લઈએ હેલા? કેટરીના ખાઈને મજા કરી. અરે લાવો તો ફોન કરો. ચાલો કનેક્ટ સારું વગાડો. હફરું કનેક્ટ કરો.
મોરબી પહોંચ્યા હતા આપણો નથી કને નો પાર્કિંગ માં પાર્કિંગ કરીને બેઠો હે કોને કનું નથી મારો કને ગાઈસ ફાઇનલી આપણે દ્વારકા પહોંચવાની તૈયારીમાં છીએ મતલબ કે દ્વારકા અહીંયાથી કંઈક હશે 90 કિલોમીટર જેવું હશે ને કેટલું હતું 90 હતું હા 90 તો બસ હવે આપણે પહોંચી જશું થોડી વારમાં અને કરશનભાઈ ગામથી ગાડી હલાવીને આવતા હતા અને વચ્ચે આમ થોડીક ગાડી ભાઈને ફાવતી નથી એટલે મેં વિચાર્યું કે ગાડી હું લઈ લઉં એટલે ગાડી મેં લઈ લીધી હું તો 200 કિલોમીટર ખાલી ફોકટ ના લઈ આવ્યો હતો ફોકટ ને તું લઈ આવ્યો તો વચ્ચે તો લથડિયા ખાતો હતો એટલે મેં કીધું હવે લે મને દઈ દે 12 વાગ્યાથી ગાઈસ ગાડી હલાવરો અત્યારે ટાઈમ જોઈ લો કેટલા વાગે રે ગાઈસ કેટલા વાગે છે ગાઈસ ગાઈસ 6:51 થઈ છે કેમ આવો ટાઈમ તો મિત્રો હવે આપણે કદાચ દ્વારકા હે ને 1 કલાક થી 1.5 કલાકની અંદર પહોંચી જશું આ ક્યાં ખોલ્યો દરવાજો ઉલટી સારી ખોલા પછી હે ને ભાઈ લથડિયા ખાતા એટલે મેં ગાડી લઈ લીધી અને પાછળ હાથ દુખે છે ભાઈ અને મિત્રો પોઈન્ટ ની વાત તો રહી ગઈ કે પાછળ બે ભાઈ બેઠા હોય ને એ હેવી ડ્રાઈવર એટલે આપણે એમને ગાડી એટલે નથી આપી કે હેવી ડ્રાઈવર એવા છે કે 100 માથે હલાવે ને આપણે દ્વારકા સુધી ના પહોંચાડે હો ની રેન્જમાં હલાવે એટલે આપણે એ લોકો ગાડી હલાવવા ના પાડી આ આપણા મહેશભાઈ છે લોકલાડીલા આ આપણા સુનિલભાઈ છે મહેશભાઈ બહુ લોન કરી એચડી ફાઇનાન્સ આમના નામ ઉપર ચાલે છે અને એમને જેટલી લોન કરી ને હપ્તા બધા બહુ છે ખબર નહીં હવે કયા મુહૂર્તમાં લોન કરી આવું ના કે બધા ભાઈબંધોને જ આપી દીધા છે અરે કરશન અને આ કરશન હે ને કરશન એ ભાઈ ગાડી હલાવતા હે ને આમ લથડિયા ખાતો એટલે મેં વિચાર્યું ગાડી હું લઈ લઉં મારો ભાઈ થાકી ગયો છે અને હવે ગાડી ફાઇનલ લઈ લીધી છે ફાઇનલ લીધી તો બસ આપણે થોડી જ વારની અંદર આપણે હશું દ્વારકા જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખ્યું લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખ્યું હા પહોંચ ગયો એ બસ મેરા કે પહોંચી ગયો બસ અને ગાડી રોકાવી છે ગાડી હું કારણથી રોકાવી મને ખ્યાલ નથી હું કામ રોકાવી ભાઈ ગાડી માંડ મોસમ પકડી દી યાર હે ચશ્મા હે અલી તો મોજ પડશે તારો ભાઈએ પડાવતો સીટ બેલ્ટ ઉતારવા દે હેન્ડ બ્રેક ચડાવી દી ગાડી કરી નાખી બંધ હાલો તો આને ભાઈને ફોટા પાડવા આપણે ફોટા પાડી દઈએ ચાલો વ્યૂ સારું છે ને એટલે જય દ્વારકાધીશ મોજ પડી બોલો જલ્દી બૂટજો એ જલ્દી માં મેં કીધું આ મને ટાઈટ કેમ લાગે બૂટ બોલો જલ્દી બૂટે ઊંધા પહેરી લીધા અરે ક્યાં હોગા ચેતન તેરા નજારો જોવો ખાલી મારો ક્યારે પડી બૂટે નથી પહેર્યા હતા બોલ ગાઈસ ખાલી ફોટા પાડવા ઉતર્યા હતા અમે મને એમ કે 2-4 ફોટા પડાવી લેશે અને પછી ધરાઈ જશે પણ એને એટલા ફોટા પડાયા મારાથી એ મોટો ફોટોનો ભિખારી યાર ગાઈસ મારા 2-5 ફોટા એને પાડી દીધા શું ચિન્નાર હાલો મારા વાલેડા હરામી આ સનસેટનો વ્યૂ જોઈને ગાંડો થઈ ગયો હતો ને તો એટલી બધી ફોટા પાડ્યા છે ને કે મારું દિમાગ એમ કરી નાખ્યું આટલા તો ફોટા મેં દ્વારકા જઈને નહીં પાડી એટલા ફોટા એને ખાલી અહીંયા રોડ ઉપર આ બધો વ્યૂ જોઈને પડાવી લીધો બોલો कौन सब्जेक्ट अच्छा लगता है बैगन
પહોંચવાની તૈયારીમાં છીએ અને હજી સવાર પડી ગઈ છે અને સવારના કેટલા વાગે આવેલા છે તો મોબાઈલમાં 9 વાગે. ના જોવા દે ભાઈ તો રહ્યો 6 ને 28 એ ખોટું છે જો હે ને 7:58 થાય રહી અને 7:58 હજી આપણે ચાયની નાસ્તો નથી કર્યો અમુક ખવરિયાના રાજમાં હજી આપણે ચાય નાસ્તો મળ્યો નથી પણ હવે મર્ડર કરવાની તૈયારી ચાલુ છે ક્યાંક આગળ ઊભી રાખે એટલે સીધો મર્ડર કરવાનું થાય હા ભાઈ અહીંયાથી એટલે નડે જ ઉડાડી દેવા ચાય ઘરે જવા આપી જો. આ કોઈ વાંધો નહીં ગાઈસ તમે નજારો જોઈ શકો છો દ્વારિકા બાજુ આવો તો તમે તો દ્વારકા આયા નહીં હો હા હું પેલી વખત જો આ નજારો જો તમે તો જોયો નહીં હો કેમ કે તમે ક્યારે દ્વારકા આયા નહીં હો હવે પહોંચી ગયા દ્વારકા મોજ પડી ગઈ જો પાછળથી આ સુરત નો નજારો હોય તમે તો જોયો નહીં હોય કેમ કે તમે તો દ્વારકા આયા નથી મોજ આવી ભાઈ મોજ આવી હવે જલ્દી પહોંચી જાય દ્વારકાધીશ નું નામ લઈને 40 કિલોમીટર જેવું રહેવું છે મેં નામ લેતો 25. ના તો દ્વારકાધીશ ઈ તો ના પહોંચાડો હોય તો 1 કિલોમીટર ચિન્ના તો ચાય પીરો મને ચાય પીરો Direct તો દ્વારકા. મને ચાય પીરો તું બીજી વાત ખોટી ડાયરેક્ટ તો દ્વારકાધીશને ભગવાનના શરણમાં પહોંચી. ના ભાઈ મારે એમ નથી પહોંચવું એ જે મૂર્તિની સામે દર્શન કરશું ને એ બરાબર ઈ જ કરવા બીજા નથી કરવા બીક તો મને હું વાંટો તો વાંટો હે હું તો કાઈ નહીં લોકમાં નહીં ગયો બરાબર નથી ગયો મારે તું વાંટો હે ને તો તારે વાંધો ના આવે તું હાલ્યો જાય તો બરોબર ને ડોક તો જો કેવડી લાંબી એક વેચ જેવડી બ્લોકમાં નથી આવતી ડોક ને મોટું બે નથી આવતું ભેગું ચિંતા રૂપારો છોકરો ભાઈ દ્વારકા બાજુ રસ્તો જો પહેલા આમ જાય તો નીચે ઉતરી જવાનું કદાચ તમે તો દ્વારકા જોયું નહીં હોય. હા જો આ પુલ નો નજારો કેવો હોય તમે તો દ્વારકા આયા નથી એટલે તમે તો જોયું નહીં હોય મિત્રો આપણે છે ને દ્વારકા પહોંચવાની તૈયારીમાં 5 કિલોમીટર દૂર છે પણ સવારથી આ ભાઈ ક્યાંય ઊભી નથી રાખી મેં ભૂલ કરી કારણ મેં ગાડી દઈ દીધી હવે નથી ચાય વાળાની દુકાને ઉભો રાખતો કે હું ચાય વાળાને આપણે હોટલ બતાવી તો ફોટા પડો કોનો પૂરું ઈ તું ખવૂર હવે આપણે એમ કહીને કે અહીંયા ચાયની હોટલ વાળો હોય તો તું અહીંયા ઊભી રાખ તો હું કે ના અહીંયા નાસ્તો નહીં હોય અને પણ ભાઈ તું પહેલેથી ભવિષ્યવાણી ના કર ઉતરીને એકવાર જો અને જો દ્વારકાધીશનું મંદિર સામે દેખાય રહ્યું બાપો ડાયરેક્ટ અમે દ્વારકાધીશની વરસાદી ત્યાંને ખવડાવી દઈશું. એ માં દીકા ફોટા પડી દો. જય હો જય હો મિત્રો ફાઇનલી હે ને આપણે બસ દ્વારકાના મંદિરે પહોંચી ગયા છીએ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શું છે ને હવે ભાઈ મિત્રો આ હે ને ખાલી હાલો દ્વારકા એવું બધું કામકાજ છે આનું રસ્તો મારે બતાવવો પડે અને હવે દ્વારકાનો ઓલો જે દ્વાર હોય જવા માટેનો ઈ પાછળ રહી ગયો અને આ ભાઈ આગળ થોડે એને આપણે કેવું પડે બોલો આ કિસકે સાથ આ ગયા યાર કરશન નાઈ ધોઈ પગે લાગવા હાલે અહીંયા ક્યાં પાર્કિંગ કરો કઈ ગાલી કિસકો દી બ્લોગ ની માં પાડે તારા બ્લોગ માં ચકા બધું ઉતારું. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે દ્વારકા તો પહોંચી ગયા હતા અત્યારે આવી ગયા હતા આપણે મૂળા બાપાની જગ્યાએ જે ભરવાડ રબારી સમાજની જગ્યા છે તો આપણે અહીંયા કને નાખશું ધોશું ફ્રેશ થશું ચાય પાણી પીશું અને પછી આપણે દ્વારકાધીશનું દર્શન કરવા જઈશું તમે બ્લોગની અંદર બન્યા રહેજો જે કેચઅપ થશે એ તમને બતાવીશ આગળ તમે બન્યા રહેજો હવે આપણે ફટાફટ આપણું સામાન લઈ લઈએ એમ કે અમે નવાનો પ્લાન કરી રહ્યા છીએ. હાલો અત્યારે આપણે આવ્યા હતા મૂળવાનાથની જગ્યાએ જ્યાં દ્વારકામ છે રબારી ભરવાડ સમાજને આસ્થાનું કેન્દ્ર અત્યારે આપણે રૂમની અંદર આવ્યા હતા હવે આપણે જવું છે નાવા ધોવા માટે
નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા માટે. દર્શનભાઈ કેવો રહ્યો આપણો સફર? આપણો સફર બહુ રહ્યો પણ મેં બહુ ડ્રાઇવિંગ કર્યું તો મારો સફર રેવા દે હવે દાઠા ના દેવા બધા દ્વારકાધીશના દ્વારકાધીશ ભગવાનના નાહી લે ફાઇનલી મિત્રો આપણે અત્યારે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા હતા અને આ છે જો મૂળવનાથનું મંદિર ઉપર આપણે નાહવા ધોવા અને ફ્રેશ થવા હતા. આપણું રૂમ હતું ઉપર અને હવે નીચે પાછા આપણે દર્શન કરી અને નીકળી જઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને બસ થઈ ગયા રેડી કરશનભાઈ? તો હવે દ્વારકાધીશના દર્શન કરવા જશું કે અહીંયા જ રોકાવું? તું કેનો પત્તો ઠોકે ઓય જ્યાદા નહીં બોલેગા. તો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા નીકળી ગયા છીએ અને અહીંયાથી જે દ્વારકાધીશનો જે મંદિરનો વ્યૂ આવે એ જોવો ખાલી. એ ચશ્મા લગાવ રે સર, ચશ્મા લગાવ. ભાઈ અમે પાપ કરતા જ નથી. મિત્રો દ્વારિકાધીશના આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને મુખ્ય મંદિર છે દ્વારકાધીશનું. અને આ ભાઈ ફોટા સિવાય ધરાતા જ નહીં. કેટલા પડાવી થોડી મારા